કળિયુગમાં આવા દિવસો આવશે। પૌરાણિક ગ્રંથોમાં યુગનું મૂલ્ય અલગ અલગ છે। પૌરાણિક ગ્રંથો અનુસાર 4 યુગ છે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ। કહેવાય છે કે કળિયુગમાં પાપ ચરમસીમા પર હશે। અત્યારે કળિયુગ ચાલી રહ્યો છે। ગ્રંથોમાં કળિયુગમાં શું થશે, શું ઘટશે તે શાસ્ત્રોમાં લખાયેલું છે। એવું પણ કહેવાયું છે કે આ યુગમાં જ્યારે પણ પ્રલય કે કોઈ કુદરતી આફત આવશે ત્યારે હરિકીર્તન જ તેને બચાવશે। ચાલો જાણીએ કળિયુગને લઈને શાસ્ત્રોમાં શું લખ્યું છે। નંબર 1, પ્રતિકાત્મક રીતે સતયુગમાં ધર્મના 4 પગ હતા। સતયુગમાં માણસની ઊંચાઈ 32 ફૂટ એટલે કે લગભગ 21 હાથ દર્શાવવામાં આવી છે। આ યુગમાં માત્ર 0 વિશ્વા એટલે કે 0% પાપ હતું। પુણ્યની માત્રા 20 વિશ્વા એટલે કે 100% હતી। આ યુગમાં રાજા હરિશ્ચંદ્રનો જન્મ થયો હતો। હરિશ્ચંદ્રને સત્યની ખાતર પોતાના પરિવાર અને છેવટે પોતાનું બલિદાન આપ્યું હતું। નંબર 2, ત્રેતાયુગ। ત્રેતાયુગમાં ધર્મના 3 પગ હતા। આ યુગમાં મનુષ્યની ઊંચાઈ 21 ફૂટ એટલે કે લગભગ 14 હાથ જણાવવામાં આવી છે। આ યુગમાં પાપનું પ્રમાણ 5 વિશ્વા એટલે કે 25% અને પુણ્યનું પ્રમાણ 15 વિશ્વા એટલે કે 75% હતું। વિષ્ણુના વામન અને શ્રીરામ અવતાર આ યુગમાં થયા હતા। અસુર રાજા બલિએ 3 પગલામાં પૃથ્વીનું દાન કર્યું હતું। જ્યારે રાક્ષસ રાજા રાવણે સીતાનું અપહરણ કર્યા પછી તેને સ્પર્શ પણ ન કર્યો હતો। નંબર 3, દ્વાપર યુગ। આ યુગમાં ધર્મના માત્ર 2 પગ જ રહ્યા। આ યુગમાં માણસની ઊંચાઈ 11 ફૂટ એટલે કે લગભગ 7 હાથ દર્શાવવામાં આવી છે। આ યુગમાં પાપનું પ્રમાણ 10 વિશ્વા એટલે કે 50% જણાવ્યું છે, જ્યારે પુણ્યનું પ્રમાણ 10 વિશ્વા એટલે કે 50% છે। મતલબ કે આ યુગમાં અડધા મનુષ્ય પાપી હતા અને અડધા પુણ્યશાળી હતા। આ યુગમાં મહાભારતનું યુદ્ધ થયું હતું। આ યુદ્ધ ધાર્મિક યુદ્ધ હતું। કૃષ્ણએ ધર્મનું રક્ષણ કર્યું હતું। નંબર 4, કળિયુગ। દ્વાપરમાં 2 પગ અને હવે કળિયુગમાં ધર્મના ચરણનો પતો નથી। પાપ વધવા લાગ્યા છે। આ યુગમાં મનુષ્યની સરેરાશ ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ એટલે કે લગભગ 3.5 હાથ કહેવાય છે। આ યુગમાં ધર્મનો ચોથો ભાગ જ રહે છે। આ યુગમાં પાપનું પ્રમાણ 15 વિશ્વા એટલે કે 75% છે, જ્યારે પુણ્યનું પ્રમાણ 5 વિશ્વા એટલે કે 25% છે। પરંતુ હાલમાં કળિયુગ તેની ચરમસીમાએ હોવાનું જોવા મળે છે। જે 25% પુણ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હવે ક્યાંય દેખાતો નથી। માત્ર 5% પુણ્ય ક્યાંક બાકી રહેશે। હવે સર્વત્ર પાપ જ દેખાય છે। આવો જાણીએ કેવી રીતે। કળિયુગનું વર્ણન કરતા શ્રી કૃષ્ણ કહે છે કે કળિયુગમાં એવા લોકોનું રાજ્ય હશે જે બંને બાજુથી શોષણ કરશે, મનમાં કંઈક અને કાર્યમાં કંઈક। કળિયુગમાં રાજા એમની પ્રજાની રક્ષા નહીં કરે, કર લેવાના બહાને પ્રજાનું જ ધન છીનવા લાગશે। રાજા પ્રજાપાલક નહીં પરંતુ પ્રજા રાજાનો પાલક બનશે। સ્ત્રી અને પુરુષ બંને અન્યાયી બનશે। સ્ત્રીઓ પતિવ્રત ધર્મનું પાલન કરવાનું બંધ કરી દેશે અને પુરુષો પણ એમ જ કરશે। જેની પાસે પૈસા છે તેની સાથે સ્ત્રીઓ રહેશે। સ્ત્રીઓ નિર્લજ્જ બનશે। સ્ત્રી પુરુષને લગતા તમામ વૈદિક નિયમો અદૃશ્ય થઈ જશે। લોકો ખોટું બોલશે દરેક જગ્યાએ। અસત્યનું ચલણ વધી જશે। ધર્મની નજરઅંદાજ કરવામાં આવશે અને લાલચ, સત્તા, પૈસા બધાના મનમાં ઘૂસી જશે। જપ કર્યા વિના લોકો નાસ્તિક અને ચોર બની જશે। બધા એકબીજાને લૂંટતા હશે। કળિયુગમાં સમાજ હિંસક બનશે। જેવું બળવાન છે તેવું જ રાજ કરશે। માનવતાનો નાશ થશે। સંબંધોનો અંત આવશે। એક ભાઈ બીજા ભાઈનો દુશ્મન બની જશે। જુગાર, દારૂ, વ્યભિચાર અને હિંસા જ ધર્મ હશે। કળિયુગના આગમન સાથે માનવ વર્તન દુષ્ટ બનશે અને યોગીઓ પણ દુષ્ટ મનના હશે। દુનિયામાં પરસ્પર વૈમનસ્ય ફેલાશે। ગુરુઓનું સન્માન કરવાની પરંપરા પણ નષ્ટ થઈ જશે
મહર્ષિ વ્યાસજીના મતે કળિયુગમાં મનુષ્યોમાં જાતિ અને આશ્રમ સંબંધી વૃદ્ધિ રહેશે નહીં, વેદોને કોઈ અનુસરશે નહીં, કળિયુગમાં લગ્નને ધર્મ માનવામાં આવશે નહીં, શિષ્ય ગુરુની નીચે નહીં રહે, પુત્રો પણ તેમના ધર્મનું પાલન કરશે નહીં, પુત્ર પિતા ઉપર હાથ ઉઠાવશે, કળિયુગમાં બેઈમાનીનું રાજ ચાલશે, લોકો એકબીજાને ઠગીને પૈસા પડાવશે, લોકો એકબીજાને મારશે, હક છીનવશે અને એકબીજા સાથે ગદ્દારી કરશે. શ્રીમદ ભગવતના 12મા ઉપદેશમાં શ્રી સુખદેવજી પરીક્ષિતજીને કહે છે, જેમ જેમ ઉગ્ર કળિયુગ આગળ વધશે તેમ તેમ ધર્મ, સત્ય, પવિત્રતા, ક્ષમા, દયા, ઉંમર, બળ અને સ્મરણ શક્તિ ઉત્તરોત્તર અદૃશ્ય થઈ જશે. કળિયુગના અંતમાં જમીન ખોરાકનું ઉત્પાદન કરવાનું બંધ કરી દેશે, વૃક્ષો ફળ આપશે નહીં, ધીરે ધીરે આ બધી વસ્તુઓ અદૃશ્ય થઈ જશે. લોકો માત્ર માછલી અને માંસ ખાશે, ગાયો બકરી જેમ નાની થઈ જશે, ઓછું દૂધ આવશે અને અંતે ગાયો દૂધ આપવાનું બંધ કરી દેશે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કળિયુગમાં એવો પણ સમય આવશે જ્યારે મનુષ્યની ઉંમર ઘણી ઓછી થઈ જશે, યુવાની સમાપ્ત થઈ જશે, મનુષ્યના શરીરના નાના ક્ષીણ અને રોગગ્રસ્ત થવા લાગશે. કળિયુગના અંતમાં જ્યારે કલ્કી ભગવાન અવતરશે તે સમય મનુષ્યની ઉંમર મહત્તમ 20 વર્ષ હશે. 5 વર્ષની ઉંમરે સ્ત્રી ગર્ભવતી થશે, 16 વર્ષમાં લોકો વૃદ્ધ થઈ જશે અને 20 વર્ષમાં તેઓ મૃત્યુ પામશે. કળિયુગના અંતમાં મોટા ભયંકર ભૂકંપ, ભારે વરસાદ, પ્રલય અને તીવ્ર ગરમી થશે. મહાભારતમાં વન પર્વમાં પણ વર્ણન છે કે કળિયુગનો અંત જળથી નહીં પરંતુ પૃથ્વીની ગરમીના લીધે થશે. કળિયુગના અંતમાં સૂર્યનું તેજ એટલું બધું વધી જશે કે નદીઓ, સમુદ્ર સુકાઈ જશે. સૂર્યની ગરમીના કારણે અગ્નિ ઉત્પન્ન થશે જે પાતાળ સુધી બધું જ સળગાવીને રાખ કરી નાખશે. આ રીતે કળિયુગનો અંત આવશે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.